અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટતા 21 લોકોના મોત નીપજ્યા હતા। બ્રિજ તૂટ્યા બાદ અહીંથી રોજગારી માટે જતા લોકો માટે મોટું સંકટ ઊભું થયું હતું। બાદમાં રાજ્ય સરકારના આદેશથી અહીંયા ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી અને તૂટેલા બ્રિજ પર લોખંડનો નવો સ્પાન લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। છેલ્લા 7 મહિનાથી આ બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ હાલતમાં હતો, ત્યારે હવે આ સ્પાનના લોન્ચિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાતા બ્રિજ પર ઓવરલોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। આ બ્રિજ આજથી 2 વ્હીલર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આજે આ ગંભીરા બ્રિજનું ઓવરલોડ ટેસ્ટિંગ ટ્રેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ઓવરલોડ ટ્રેક્ટર બ્રિજ પરથી પસાર કરવામાં આવ્યા હતા। જૂના બ્રિજનું સંપૂર્ણ રીતે સમારકામ પૂર્ણ થતાં આ બ્રિજને આજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ બ્રિજ પર 2 વ્હીલર ચાલકો અને પગપાળા જતા લોકો ઉપયોગ કરી શકશે। ઓવરલોડ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તૂટેલા ભાગ પર 80 ટનનું સ્ટીલનું માળખું ગોઠવવામાં આવ્યું છે, જેના દ્વારા બ્રિજની કનેક્ટિવિટી કરી રોજગારી મેળવતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાને કારણે આસપાસના અનેક ગામોના લોકોને, ખાસ કરીને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। વડોદરા નોકરી કરવા જતા તેમજ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓએ પણ ભારે હાલાકી વેઠવી પડી હતી। આ બ્રિજ ઉપરથી નાના વાહનો માટેની આવન જાવન શરૂ થાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા જટિલ રિપેરિંગ કામગીરીની જવાબદારી વિશ્વકર્મા મરીન્સ ગ્રુપને સોંપવામાં આવી હતી, જેમણે આ પડકારજનક કાર્યને નિયત સમયમાં અને કુશળતાપૂર્વક પાર પાડ્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।